મારી સાથે એક એવું વ્યક્તિત્વ જોડાયેલું છે કે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની બાઉન્ડ્રી 45 મીટરની છે, પણ આ ક્ષત્રિય સમાજનો એવો સાવજ છે કે જેના સિક્સર 90 મીટર 110 મીટરના હોય છે જુબેલી ગ્રાઉન્ડ પર. પ્રદીપસિંહ જે હાર્ડ હિટર છે ક્ષત્રિય સમાજના. પ્રદીપસિંહ, આ ટુર્નામેન્ટ વિશે બે શબ્દ કહેશો. આ ટુર્નામેન્ટ રમવાની તમને કેટલી મજા આવી? આજે તમે ક્વાર્ટર ફાઇનલ રમી રહ્યા છો અને હું આશા કરું છું કે કાલે સેમીફાઇનલ રમો અને પરમ દિવસે ફાઇનલ પણ રમો. તો બધાને જય માતાજી. મારું એવું માનવું છે મારા મુતાબિક કે સમાજની અંદર આવું આયોજન લગભગ સુધી કચ્છની અંદર નહીં, કદાચ ગુજરાતની અંદર પણ આવું આયોજન નથી થયું સમાજનું. એમ કદાચ બીજી કોઈ આયોજન થયું હશે ઓપન કે, બાકી સમાજનું આ ફર્સ્ટ ટાઈમ આવું મોટું આયોજન છે. અને અત્યારે અમારી ટીમ ક્વાર્ટર ફાઇનલ રમી રહી છે અને અમને આશા છે કે પ્લેયરના હિસાબે કે અમે લોકો કદાચ જીતી જશે. બાકી તો ક્રિકેટ છે. બાકી આવું આયોજન કરણી સેના વારંવાર કરતી રહે એવી અંતઃકરણથી શુભેચ્છાઓ. હું કરણી સેના વતી આપને આશ્વાસન દઈશ કે નેક્સ્ટ એપ્રિલના કરણી સેનાનું આયોજન અહીંયા હશે જ, બરાબર. પણ પ્રદીપસિંહ, મારે એક વસ્તુ તમને પૂછવી છે કે આજે 90 મીટરની બાઉન્ડ્રી છે, વોલ છે દિવાલ ગ્રાઉન્ડની, એની પાછળ પણ આપના સિક્સર લાગે છે. તો આ લાંબા હિટનું રહસ્ય શું છે? બસ જાજુ તો નહીં કહું, પણ નાનપણથી ગાયનું દૂધ બહુ પીધું છે તો બેટ ફરાવીએ છીએ ને આવી જાય છે. બાકી તો તમારા બધાની મહેરબાની છે કે અમારા છક્કાને તમે વધાવો છો કે 90 મીટરના હોય કે 110 મીટરના, બાકી છક્કો તો છક્કો જ કહેવાય. અને પ્રદીપસિંહ, તમામ ક્રિકેટરોની એવી આશા હોય છે કે જે વિસ્તારમાં ટુર્નામેન્ટ રમાતી હોય એ ટુર્નામેન્ટની ટીમ ચેમ્પિયન થાય. એવી કચ્છ જિલ્લાના તમામ ક્રિકેટરોની આશા છે. અને કચ્છનું પ્રતિનિધિત્વ કરવાવાળી હવે બે જ ટીમ રહી છે, ટીમ બજરંગ 11 રાપર અને દ્રષ્ટિ 11 બેરાજા. તો આ બે ટીમ આ જે ટાઇટલ છે એ આપણી કને રાખે એવી આશા છે. અને હું માં આશાપુરાને પ્રાર્થના કરું કે સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને આ ટાઇટલ કચ્છ કને રહે. પ્રદીપસિંહ મિત્ર છે તમારા, પણ વારંવાર એક પ્રશ્ન કરી રહ્યા છે કે વિકેટ કીપિંગ પાછળ તમે આ વખતે થોડુંક નબળું પ્રદર્શન કર્યું. એટલે આમાં એવું છે કે